સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અને અનુસૂચિત જાતિ આયોગ કિશોર મકવાણા દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જિલ્લામાં દલિત સમાજ પર થતા અત્યાચારો તેમજ એટ્રોસિટીના ગુનાઓમાં આપવામાં આવતા ટેબલ જામીન મામલે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સાથણીની જમીનોના કબજા ન સોંપવા મુદ્દે પણ રજૂઆત કરાઈ। ખુદ આઈસીડીએસના ચેરમેન સાથે પણ રાગદ્વેષ રાખવામાં આવતા હોવાની પણ રજૂઆત થઈ। આવકારો આપ્યો હતો કે મારો જન્મદિવસ છે આવજો, તો ત્યારે નહોતા આવ્યા। તો ત્યારબાદ હું અહીંયા ઓફિસમાં આવીને મેં મારા બહેનોને બધાને સહમતથી બોલાવ્યા, માન સન્માનથી। તો મેં પેંડા આપ્યા તો મારા પેંડા ન ચાખ્યા, તો કે મને શરદી થાય છે અને આઈસ્ક્રીમ ખાધા। અને ત્યારબાદ આજ દી સુધી મારે કોઈ પણ હજી પ્રશ્નનો હલ નથી થયો સાહેબ। એવા પ્રશ્ન છે કે દરેક આંગણવાડીમાં જઈએ તો આપણે દલિતના બહેનોના હાથનો કોઈ ભાગ ખાતા નથી અને દરેક જગ્યાએ દલિતવાસનો હોય અહીંયા નોટિસ આપવામાં આવે છે। અને અત્યારે હાલની અંદર એક થાનનો કિસ્સો છે મારી જોડે તાજો છે કે ઈ બેનને સુપરવાઇઝરને ચોપડા ન લખતા એટલે એમના તાર એવોર્ડ આપવામાં કાઢી નાખે છે। આણંદ પોલીસ સ્ટેશનમાં માહિતી મળેલી છે, આવો કોઈ પોલીસ અધિકારી નથી કે પોલીસ કર્મચારી નથી, તેમ છતાં આ માણસ મહત્વની કામગીરી કરે છે। આજે 20 મહિના થયા ત્યાં આજ સુધી કોઈ પણ એફઆઈઆર નોંધવામાં નથી આવી। મારા દીકરાની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી, તે વિરુદ્ધમાં અનેક એવિડન્સ હોવા છતાં આ સુરેન્દ્રનગર જિલ્લાના દલિતો માટે કરોડોનું કૌભાંડ થયું છે, ખાદી ભ્રષ્ટાચાર। એના માટે અનેક મીડિયાથી માંડી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, કોઈ એવું તંત્ર નથી જ્યાં મેં રજૂઆત ન કરી હોય। આજ સુધી નથી દલિતોને ન્યાય મળ્યો કે નથી મને ન્યાય